સસ્તા અનાજની દુકાન પર ધાક ધમકી આપી ખંડણી માંગવા ગયેલા સુરતના મહિલા સહિત કુલ 3 કથિત પત્રકારોની તાપી પોલીસે કરી છે ધરપકડ। સુરતના નરેન્દ્ર મદમોહનસિંહ, સપનાસિંહ રાજપૂત અને હિરેન મહેતા નામના કુલ 3 કથિત પત્રકાર પીઠાદર ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાં સંચાલક પાસે તોડ કરવા માટે ગયા। કથિત પત્રકારોએ સંચાલક પર અનાજ ઓછું આપવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, સંચાલકને ઇન્ટરવ્યૂ આપવા માટે દબાણ કર્યું અને જો ઇન્ટરવ્યૂ ન આપવું હોય તો 21,000 રૂપિયા આપવાની પણ માંગ કરી। ગભરાયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકે આ ત્રણેય પાસે આઈડી કાર્ડ માંગ્યા, પરંતુ આરોપીઓએ આઈડી કાર્ડ ન આપતા સ્થળ પરથી રવાના થતા સંચાલકો જે ડોલવણ પોલીસ પાસે પહોંચ્યા, ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધાર પર પોલીસે આ ત્રણેય કથિત પત્રકાર સહિત કારને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી। પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદનમોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતાં ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે।